અને હવે આગળ વાત કરીએ ખાડા રાજની, જે અમદાવાદ એસજી હાઈવે ડાન્સિંગ રોડ બની ગયો છે। એસજી હાઈવે પર જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે। એસજી હાઈવે પર 4 ફૂટ લાંબા ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું। તો બાલાજી મંદિર પાસે 20 ફૂટનો ડાન્સિંગ રોડ દેખાયો। કાર ચાલકે સરકારને કહ્યું બેસ્ટ ઓફ લક। તો અમદાવાદના રસ્તાઓ જ્યાં વરસાદ બંધ થયો ત્યારથી ડાન્સિંગ રોડ બની ગયા છે। જ્યાં જુઓ ત્યાં તમામ રસ્તાઓ પર અત્યારે માત્ર ખાડાનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોની કમર તૂટી ગઈ છે। વાહન ચાલકો એટલા હેરાન થઈ ગયા છે કે કોઈ પણ રસ્તા પરથી પસાર થવું તેમના માટે મુશ્કેલ સાબિત થઈ જાય છે। ક્યારેક અકસ્માતનો ભય સતાવે છે તો ક્યારેક વાહનો અધવચ્ચે જ બંધ પડી જાય છે અને તમામ વિસ્તારો અત્યારે આ સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। અમદાવાદનો પોઝ વિસ્તાર હોય કે પછી કોઈ પણ સામાન્ય વિસ્તાર હોય, તમામ જગ્યાએ ખાડા જ ખાડા થઈ ગયા છે। અત્યારે આખું અમદાવાદ ખાડા નગરી બની ગયું છે। રોડમાં 1-2 ફૂટના અંતરે મસમોટા ખાડા પડેલા છે, તેમાંથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર થયા છે। જોકે થોડા સમય પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એવું કહ્યું કે અમે સર્વે કર્યો, જેમાં અમને માત્ર 23 જ ખાડા દેખાયા હતા। જોકે આ નિવેદન બાદ લોકોએ પણ આક્રોશ ઠાલવ્યો હતો કે 23 ખાડા તો માત્ર એક રોડના તમે જોયા હશે। આખા અમદાવાદને જોશો તો ખબર પડશે કે અમદાવાદના રસ્તાઓ પર કેટલા ખાડા પડેલા છે। લોકો ચાલી ન શકે એ પ્રકારે ખાડા પડેલા છે। જોકે 10-10 ફૂટ પહોળા, 4-4 ફૂટ લાંબા ખાડા જે અમદાવાદના રસ્તાઓ પર દેખાઈ રહ્યા છે। જાણે કે કેમ ચંદ્રની સપાટી હોય તેવા દ્રશ્યો અત્યારે અમદાવાદના રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। બાઇક ચાલકો છે જે ખાડામાં તેમને પડવાનો ડર સતત સતાવતો રહે છે કે અહીંયાથી પસાર થશું તો સ્લીપ થઈ જવાશે, ખાડામાં પડી જવાશે, વાગશે, ફ્રેક્ચર થશે।